દમણ નગરપાલિકા દ્વારા વિવિધ 5 સમિતિઓની રચના. પ્રમુખ દીપિકા ટંડેલે હોદ્દેદારો અને સભ્યોની યાદી જાહેર કરી. દમણ નગરપાલિકાના પ્રમુખ દીપિકા નાનુ ટંડેલ દ્વારા વર્ષ 2025-26 માટે પાલિકાની વિવિધ મહત્વની સમિતિઓની પુનઃરચના કરવામાં આવી છે, જે અંગેનો એક સત્તાવાર પરિપત્ર બહાર પાડીને પાલિકા પ્રમુખે તમામ વિગતો જાહેર કરી છે. આ જાહેરાત મુજબ પાલિકાની કામગીરીને સુચારુ રૂપથી ચલાવવા માટે કુલ 5 સમિતિઓના ચેરમેન અને સભ્યોની નિમણૂક કરવામાં આવી છે, જેમાં સૌથી મહત્વની ગણાતી સ્ટેન્ડિંગ કમિટી એટલે કે સ્થાયી સમિતિના ચેરમેન પદે એસપી એરચ દમણિયાની નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે આ સમિતિમાં સભ્યો તરીકે મારિયો લોપેસ, ભાવિકા સુરેશ ટંડેલ, નીલા પ્રમોદ રાણા અને ફિરદોસ બાનુ ઇમ્તિયાઝનો સમાવેશ કરાયો છે. શહેરના વિકાસ કાર્યો માટેની પબ્લિક વર્કર્સ કમિટી એટલે કે બાંધકામ સમિતિના ચેરમેન તરીકે પ્રવીણા નરેન્દ્ર રાણા અને સભ્યો તરીકે પટેલ પિયુષ ઠાકોરભાઈ તથા નીલા પ્રમોદ રાણા રહેશે. પાણી અને ગટર વ્યવસ્થા સંભાળતી વોટર સપ્લાય, સુએઝ અને ડ્રેનેજ કમિટીની જવાબદારી ચેરમેન સિમ્પલ મધુને સોંપવામાં આવી છે, જેમાં સભ્યો તરીકે પટેલ પિયુષ ઠાકોરભાઈ અને કપિલા સુરેશ ઓડ સેવા આપશે. સ્વચ્છતા અભિયાનને વેગ આપવા માટે સેનિટેશન કમિટી એટલે કે સફાઈ સમિતિના ચેરમેન તરીકે રશ્મિબેન ભગવતી હળપતિ અને સભ્યો તરીકે કલ્પેશ સીતારામ તથા ભાવિકા સુરેશ ટંડેલની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરના સૌંદર્યકરણ માટેની લાઇટિંગ અને બ્યુટિફિકેશન કમિટીના ચેરમેન પદે તમન્ના શૌકત મીઠાણી અને સભ્યો તરીકે કપિલા સુરેશ ઓડ તથા કલ્પેશ સીતારામના નામો જાહેર કરવામાં આવ્યા છે. આ નવીન સમિતિઓની રચના સાથે દમણ શહેરમાં પ્રજાલક્ષી અને વિકાસના કાર્યોને વેગ મળશે. દમણ નગરપાલિકાની 5 કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે, જે આ મુજબ છે. સૌ પ્રથમ સ્ટેન્ડિંગ કમિટી. એમના ચેરપર્સન છે એસપી દમણિયા. એમના અંડરમાં છે મારિયો લોપેસ, ભાવિકા સુરેશ ટંડેલ, નીલા પ્રમોદ રાણા, ફિરદોસ બાનુ ઇમ્તિયાઝ. ત્યારબાદ પબ્લિક વર્ક કમિટી. એમના ચેરપર્સન છે પ્રવીણાબેન નરેન્દ્રભાઈ રાણા. એમના અંડરમાં છે પિયુષભાઈ પટેલ અને નીલા પ્રમોદ રાણા. ત્યારબાદ વોટર સપ્લાય, સેવરેજ એન્ડ ડ્રેનેજ કમિટી. એમના ચેરપર્સન છે સિમ્પલબેન. એમના અંડરમાં છે પિયુષભાઈ પટેલ અને કપિલાબેન સુરેશભાઈ ઓડ. ત્યારબાદ સેનિટેશન કમિટી. એમના ચેરપર્સન છે રશ્મિબેન હળપતિ. એમના અંડરમાં છે કલ્પેશભાઈ સીતારામ અને ભાવિકા સુરેશ ટંડેલ. ત્યારબાદ લાઇટનિંગ અને બ્યુટિફિકેશન કમિટી. એમના ચેરપર્સન છે તમન્નાબેન શૌકત મીઠાણી. એમના અંડરમાં છે કપિલાબેન સુરેશભાઈ ઓડ અને કલ્પેશ સીતારામ. દમણના દરિયામાં પાણી અને રેતી બંને પર દોડતું કોસ્ટગાર્ડનું શક્તિશાળી હોવરક્રાફ્ટ આંટાફેરા મારતું જોવા મળ્યું. દમણના દરિયા કિનારે સહેલાણીઓ અને સ્થાનિકો માટે હાલમાં એક અનોખું દ્રશ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સામાન્ય રીતે આપણે બોટને પાણીમાં તરતી જોઈ હોય છે, પરંતુ દમણના દરિયામાં એક એવું જહાજ જોવા મળ્યું છે જે પાણીના મોજા ચીરવાની સાથે સાથે કિનારાની ભીની રેતી અને કાદવ પર પણ સડસડાટ દોડી શકે છે. આ વાહન છે ભારતીય કોસ્ટગાર્ડનું હોવરક્રાફ્ટ. આ હોવરક્રાફ્ટ દમણના નયા ભારત સ્મારક અને શ્રી ફ્રન્ટ પાસે પસાર થઈ રહ્યું છે. હોવરક્રાફ્ટ એ હકીકતમાં એક એર કુશન વ્હીકલ છે. તે તેની નીચેના ભાગમાં હવાના પ્રચંડ દબાણથી એક ગાદી બનાવે છે, જેના કારણે તે સપાટીથી થોડું ઉપર અદ્ધર રહીને ચાલે છે. આ જ ટેકનોલોજીના કારણે તે છીછરા પાણી, કાદવ કે રેતીમાં ફસાયા વગર ખૂબ જ ઝડપથી ચાલી શકે છે. દમણમાં ભારતીય કોસ્ટગાર્ડનું મોટું એર સ્ટેશન આવેલું છે. દરિયાઈ સરહદની સુરક્ષા, સર્વેલન્સ અને રેસ્ક્યુ ઓપરેશન માટે કોસ્ટગાર્ડ આવા હોવરક્રાફ્ટનો ઉપયોગ કરે છે. જ્યારે દરિયામાં ભરતી ઓછી હોય અને બીજી સામાન્ય બોટ કિનારે નથી આવી શકતી, ત્યારે આ હોવરક્રાફ્ટ કાદવમાંથી પણ ચાલીને કિનારા સુધી પહોંચી શકે છે. દમણ ફરવા આવેલા પ્રવાસીઓ જ્યારે આ મહાકાય મશીનને પાણીમાંથી જમીન પર આવતું જુએ છે, ત્યારે રોમાંચિત થઈ જાય છે. તેની ગતિ અને અવાજ એક અલગ જ અનુભવ કરાવે છે. દમણના સુરક્ષા કવચ સમાન આ હોવરક્રાફ્ટ ભારતીય તટરક્ષક દળની તાકાતનું પ્રતીક છે.
ગેલવાડ ગ્રામ પંચાયતની પ્રથમ ગ્રામ સભા સંપન્ન 2026-27ના વિકાસ આયોજનો રજૂ કરાયા. સંઘ પ્રદેશ દમણની ગેલવાડ ગ્રામ પંચાયત દ્વારા આજરોજ નેતાજી સુભાષચંદ્ર બોઝ ગ્રાઉન્ડ ખાતે મહિલા સરપંચ હિતાક્ષી પટેલની અધ્યક્ષતામાં પ્રથમ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ ધરમ પટેલ અને ઉપપ્રમુખ રીના પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં સરપંચ હિતાક્ષી પટેલે આગામી વર્ષ 2026-27 માટેના ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાનની રજૂઆત કરી હતી, જેમાં 1,60,60,000ના બજેટ સાથે ગામમાં પાણીની સુવિધા, ગ્રાઉન્ડ ડેવલપમેન્ટ અને મહિલાઓની જરૂરિયાતોને પ્રાધાન્ય આપવાની વાત કરવામાં આવી હતી. આ તકે સરપંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓને ઘર ઘર સુધી પહોંચાડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. ગ્રામસભામાં શિક્ષણ અને ખેતીવાડી સહિતના વિવિધ વિભાગના અધિકારીઓએ પણ હાજર રહીને ગ્રામજનોને સરકારી યોજનાઓ અને વિકાસ કાર્યો વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ગ્રામસભામાં મોટી સંખ્યામાં ગામના અગ્રણીઓ અને લોકો જોડાયા હતા. મોટા ભાગે એ બદલ હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. આભાર, ધન્યવાદ. ભારત माता की. अधिकारियों और ग्राम पंचायतना सभी सावधानियां और कुछ योजनाओं का लाभ बताऊंगा जो આજે ગેલવાડ ગ્રામ પંચાયતમાં જીપીડીપીનું 2026 થી 2027નું પ્લાનની રજૂઆત કરી છે. એમાં 1,60,60,000નું બજેટ છે. એમાં અમારા અહીંયા પાણીની વ્યવસ્થા કે ગ્રાઉન્ડમાં જે પણ લાગતી વખતે વ્યવસ્થા છે એ કરી શકીએ અમે. બાકી મહિલાનું એમને કંઈ પણ જરૂરત હોય તે અમે એમને આપી શકીએ છીએ. અને સાથે જ જે પણ મોદીજીની યોજનાઓ છે અમે ઘર ઘર તક પહોંચાડીએ એવું અમે આશા રાખીએ છીએ. અને આજે પણ અધિકારીઓ આવ્યા હતા વિવિધ ડિપાર્ટમેન્ટના, એ બધા સમજાવી ગયા કે શિક્ષણ વિભાગના હતા, ખેડૂત વિભાગના હતા, એ બધા અમને જે પણ પ્લાન હતું એ સમજાવી ગયા હતા. એ પણ લાગુ કરીશ એવી અમારી આશા છે. વલસાડના અબ્રામા રોડ પર કેશ એન્ડ કેરી સામે રસ્તો ક્રોસ કરી રહેલા સાયકલ સવાર વિદ્યાર્થી સાથે બાઇક ચાલક અથડાતા અકસ્માત સર્જાયો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. વલસાડના અબ્રામા રોડ પર હચમચાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી છે. કેશ એન્ડ કેરીની સામે રસ્તો ક્રોસ કરી રહેલા એક સાયકલ સવાર વિદ્યાર્થીને પૂર ઝડપે આવતા બાઇક ચાલકે અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ એક વિદ્યાર્થી પોતાની સાયકલ લઈને અબ્રામા રોડ પર કેશ એન્ડ કેરીની સામેના ભાગે રસ્તો ઓળંગી રહ્યો હતો. તે જ સમયે રોડ પરથી પસાર થઈ રહેલા એક બાઇક ચાલકે કાબુ ગુમાવતા સાયકલ સાથે જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે વિદ્યાર્થી અને બાઇક ચાલક બંને રોડ પર પટકાયા હતા. અકસ્માતની આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રીતે સાયકલ સવાર રસ્તો ક્રોસ કરવા જાય છે અને બાઇક તેની સાથે અથડાય છે. અકસ્માત બાદ સ્થાનિક લોકો તુરંત મદદે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. છીરીમાં અંધારપટ. તાજેતરમાં લોકાર્પણ પામેલી સ્ટ્રીટ લાઇટો બંધ થતાં મનપાની કામગીરી સામે સવાલ. વાપીના છીરી વિસ્તારમાં છેલ્લા 2 દિવસોથી સ્ટ્રીટ લાઇટો બંધ હોવાના કારણે સમગ્ર વિસ્તારમાં ઘોર અંધારપટ છવાઈ ગયો છે, જેના કારણે સ્થાનિક રહીશો અને રાત્રિના સમયે પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આશ્ચર્યજનક અને ટીકાપાત્ર બાબત એ છે કે આ સ્ટ્રીટ લાઇટોનું તાજેતરમાં જ મોટા ઉપાડે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, પરંતુ ગણતરીના દિવસોમાં જ આ લાઇટો બંધ થઈ જતાં મનપાની નીતિ અને કોન્ટ્રાક્ટરની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. જાહેર માર્ગો પર અંધારાને લીધે અકસ્માતનો ભય તોડાઈ રહ્યો છે, ત્યારે પ્રજાના પૈસાનો વ્યય અને તંત્રની ઉદાસીનતા સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.